નમસ્કાર મિત્રો, ઓસમ ગણેશ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જો આજે આપણે આવી ગયા છીએ સંત મૂળદાસની ધરતી ઉપર, એટલે કે અમરેલી શહેરની અંદર. અમરેલી શહેરમાં મારી જે મોટી દીકરી છે ડેનિશા, એ સાસરે છે. તો અમે આજે અમારા દીકરીના ઘરે આટો દેવા આવ્યા છીએ અને આખો દિવસ અમરેલીની અંદર ફરી અને અત્યારે સાંજના ટાઈમે અહીંયા એક ખૂબ જ ફરવાલાયક સ્થળ છે ઠેબી ડેમ. આ ઠેબી ડેમની મુલાકાત લેવા માટે અમે અત્યારે જો સહપરિવાર બધા આવ્યા છીએ. અને અહીંયા આવ્યા પછી અમને એક વસ્તુ ખૂબ જ જાણવા મળી કે અમરેલી શહેરના ઝાઝા બધા લોકો અહીંયા ફરવા આવે છે. અને અત્યારે આ ઉનાળાની સિઝન છે તો લોકોને આવા ડેમ વિસ્તારની અંદર ફરવાની પણ ખૂબ મજા આવે, એટલું બધું સરસ ઠંડુ વાતાવરણ છે. પણ આપણે જ્યારે પણ ક્યાંય ફરવા જતા હોય ત્યારે સ્વાભાવિક છે કે આપણી સાથે ઘણો બધો નાસ્તો ભેગો હોય, પાણીની બોટલ ભેગી હોય, અથવા બીજા ઘણા પ્રકારના આપણી પાસે પ્લાસ્ટિકના એવા પણ કોથળી હોય તો આપણે એનો જ્યાં ત્યાં નિકાલ કરતા હોય છે. તો મિત્રો, એ નિકાલ આપણે યોગ્ય જગ્યાએ કરીએ એ માટેની એક સુંદર મજાનું અભિયાન અહીંયા આ સંસ્થાના લોકો અત્યારે ચલાવી રહ્યા છીએ. તો આપણે એમની સાથે થોડીક માહિતી મેળવીએ, કારણ કે એ અહીંયા જેટલા પણ પ્રવાસીઓ ફરવા આવે છે એમને ખૂબ જ સુંદર મજાનો મેસેજ આપી રહ્યા છે. અને અમે ક્યારના નિહાળી છીએ કે એ લોકો એક એક વ્યક્તિને આ બાબતથી જાગૃત કરે છે. તો વિશેષ માહિતી આપણે જે ક્લીનઅપ ઇન્ડિયા નામની સંસ્થા છે કે જે ઓલ ઓવર ઇન્ડિયાની અંદર કામ કરી રહી છે, એમનો આજે અમરેલીની અંદર આજથી જ પ્રારંભ થયો છે એવું એ ભાઈઓએ આપણે જણાવ્યું છે. તો આપણે વિશેષ માહિતી એમની પાસેથી મેળવીએ. કુલદીપ પરમારને મારી સાથે છે અક્ષતા કાળે. ક્લીનઅપ ઇન્ડિયા અંતર્ગત હેઠળ અત્યારે ક્લીનઅપ ગુજરાત પણ ચાલી રહ્યું છે અને ગુજરાતના ઘણા બધા શહેરોની અંદર જે છે આ અત્યારે ક્લીનલીનેસ ડ્રાઈવ અત્યારે ચાલી રહી છે. તો અમરેલીની અંદર આ જ બેનર હેઠળ અમે આજથી શરૂઆત કરી, એટલે કે 17 તારીખના રોજ રવિવારના દિવસે આજ સવારે અમે જ્યારે શરૂઆત કરી છે. આપ જોઈ શકો છો કે આ ડેમની બાજુમાં જે દાદરો જોઈ શકો છો, એની બાજુમાં જે જગ્યા જે છે થોડી ઘણી, એ 4 જણા લોકોએ તેને સાફ કરી અને નાના નાના રેપર, જેમ કે ચોકલેટના હોઈ શકે, ચ્વિંગમના હોઈ શકે કે ગુટકાના પાન માવાના હોઈ શકે, તો એવા બધા જે છે સાફ કરતાં માત્ર વધારે 2 કલાક જેટલો સમયગાળો અમને લાગ્યો છે. તો અમે ખરેખર અહીંયા ડેમ ઉપર આવતા લોકો અથવા તો મતલબ આવી જગ્યા પર જતા લોકોને અમે ખરેખર નમ્ર વિનંતી કરીએ છીએ કે કદાચ તમારી પાસે નાનું અમથું રેપર પણ કેમ નથી, કે તમારી પાસે બોટલ પણ કેમ નથી, કે ભાઈ તમારી પાસે વેફરનું પેકેટ પણ કેમ નથી, જે પ્રમાણે તમે લાવ્યા તમે જાશો ત્યારે ખાલી લઈને જશો તો એ આસાનીથી તમારા ખિસ્સામાં કે તમારા બેગમાં કે તમારા પર્સમાં રહી શકે છે. તો મહેરબાની કરી આવા પર્યટન સ્થળો ઉપર એ વસ્તુ તમે ન લઈ જાઓ અને અહીંયા તમે કચરો ન ફેલાવો, કારણ કે કચરો વધતા એક સમય એટલો બધો વધી જશે કે તમે અને બીજા અન્ય લોકો પણ અહીંયા આવવાથી ડરશે. એટલા માટે અમારી સૌને નમ્ર વિનંતી છે કે બને ત્યાં સુધી આવા વિસ્તારમાં તમે આવો તો મહેરબાની કરી અને અહીંયા કચરો ના ફેલાવશો. માત્ર ને માત્ર આ જ એક અવેરનેસ જે છે અમારી ટીમ ફેલાવી રહી છે અને ગુજરાતમાં માત્ર અમે જ નહીં, આજથી શરૂઆત કરી છે એટલા માટે આખા ભારતની અંદર આ વસ્તુ અત્યારે ચાલી રહી છે. જો અવેરનેસ જેમ જેમ થતી જશે, જેમ લોકોને ખ્યાલ પડતો જશે, એ પ્રમાણે ધીમે ધીમે જે છે કચરાનું સ્તર ઘટતું જશે. આવા સ્થળ ઉપર કચરો નહીવત એક સમય થઈ જશે અને આવી બધી સંસ્થાની મહેનત જે છે એ ફળશે અને ઘટશે પણ. એ સાથે ખૂબ ખૂબ આભાર. જય હિન્દ. તમને લોકોનો રિસ્પોન્સ કેવો મળે છે? સાહેબ, આજે પ્રથમ દિવસ છે અને યુટ્યુબમાં ઇન્સ્ટાગ્રામ ઉપર અમે ઘણા બધા વિડીયો અપલોડ કર્યા છે મેં. તો સાહેબ એનો પ્રતિસાદ બહુ જબરદસ્ત મળી રહ્યો છે. અમારી જોડે જોડાવા માટે ઘણા બધા લોકો આજથી તૈયાર પણ થઈ ગયા છે. જ્યારે આજે અમે સવારે 4 લોકો હતા, આજ સાંજ સાથે હું કહું છું કે આજે અમારી સાથે નહીં તો નહીં 40 લોકો જોડાશે આવતા પેલા સમયની અંદર ચોક્કસથી. તો ખરેખર લોકોએ રેડીનેસ બતાવી છે અને લોકો એમને બિરદાવ્યા પણ એટલા છે. એટલે ઓલું જેને કહેવાય ને ઇંગ્લિશની અંદર કે વેલ બિગન ઇઝ હાફ ડન. જો શરૂઆત સારી તો બહુ બધું સારું, એમ કહેવાનો મતલબ એમ છે. એટલે અમને ખરેખર ખુશી છે કે આજે પહેલો દિવસ હતો અને ખરેખર સક્સેસફુલ રહ્યો છે, એની અમને ખુશી છે. તો થેન્ક યુ ક્લીનઅપ ઇન્ડિયા. ખૂબ ખૂબ ધન્યવાદ. અને તમારી આ કામગીરીને અમે બધા અમારા પરિવાર વતી પણ ખૂબ વધાવીએ છીએ. ખૂબ આભાર. અને આની અંદર લોકોનો તમને સારામાં સારો પ્રતિસાદ મળે અને તમે જે અભિયાન લઈને નીકળ્યા છો એની અંદર લોકોની અંદર પણ એક સ્વૈચ્છિક જાગૃતિ આવે એવું આપણે ઈચ્છીએ છીએ. આશા રાખીએ છીએ સાહેબ. અને આપનો પણ આભાર કે તમે એક યુટ્યુબર છો એ આજે મતલબ તમે જાણવા મળ્યું, કારણ કે અમે તો તમને જાણતા નથી, પણ તમે આ તૈયારી તમે બતાવી છે તો એનો મતલબ એમ કે આ કેમ્પેઇનની અંદર તમે ક્યાંક ને ક્યાંક તમારું યોગદાન પણ તમે આ વિડીયો થકી અમને આપ્યું છે, તો અમે એમનો આભાર વ્યક્ત કરીએ છીએ. ખૂબ આભાર સાહેબ. ચોક્કસ. અમારે ઓસમ હિલ સ્ટેશન છે ને, જે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાનું પાટણાው ગામ છે, ત્યાં ઓસમ પર્વત આવેલો છે. તો અમે પણ ત્યાં લોકોને, જે પ્રવાસીઓ ત્યાં ડુંગર ઉપર ફરવા આવે છે, એમને આ અભિયાન ચલાવીએ છીએ કે ભાઈ બને ત્યાં સુધી તમે કચરો યોગ્ય જગ્યાએ નિકાલ કરો. બરાબર. તો આપ સૌ મિત્રો પણ આ અભિયાનની અંદર સહભાગી થાવ અને
જેટલા પણ પર્યટક સ્થળો હોય, આપણું ઘરનું આંગણું હોય, શેરી હોય, ગામ હોય, શહેર હોય, એને સ્વચ્છ બનાવવામાં આપ સૌ મિત્રો સહકાર આપો એવી આશા સાથે આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. જો અત્યારે આપણે ઠેબી ડેમના તળાવની પાળે ઊભા છીએ અને અહીંનો નજારો પણ ખૂબ માણવાલાયક છે અને ભવિષ્યની અંદર પણ આ વિસ્તાર લગભગ ડેવલપ થશે. તો અત્યારથી જો આપણે આ બાબતનું ધ્યાન રાખીએ તો આપણી આગામી આવતી પેઢીને પણ આ બાબતથી ખૂબ જ ફાયદો રહેશે. આપ સૌ મિત્રોનો અભિપ્રાય પણ મને કોમેન્ટમાં જરૂર જણાવજો. જય સંત મુરદાસ.